હેલો દોસ્તો, મહાદેવ હર, જય મા મેલડી. મને જણાવતા ખૂબ આનંદ થાય છે, ખૂબ જ ખુશી મળે છે. કેમ કે હું બધાના બર્થડેના તો વિડીયો બનાવતી હોઉં છું, પણ આજ મારો ખુદનો બર્થડે છે. તો હું મને ખુદને ક્યારેક આપણે આપણી આત્મા છે ને, આત્મા જોડે વાત કરવી જોઈએ. હું મને ખુદને હેપી બર્થડે ટુ યુ બોલું છું. અને બીજા નંબરમાં કે જેટલા પણ આર્ટિસ્ટ છે, એક્ટ્રેસ છે, સિંગર છે, જુનિયર એક્ટરો છે, મતલબ મિલેનિયમ, માનો કે ગોવિંદા હોય, અમિતાભ બચ્ચન હોય, કે દેવાનંદ હોય, સલમાન ખાન હોય, કે પછી જુનિયર નરેશ કનોડિયા હોય, વિક્રમ ઠાકોર હોય, કોઈ બી, દર વખતે બધા મારા બર્થડેનો વિડીયો અમુકને કહું છું એટલે બનાવીને મોકલે છે. અને આ વખતે મારે ખુદને બનાવવો પડ્યો. કેમ કે મારો 17 વર્ષ ઉપર થયું, મતલબ 18 વર્ષ જેવું થયું હશે. 98 2 54 92 380 એક જ મારું સિમ કાર્ડ ને એક જ મારો નંબર. ટોટલ જગ્યાએ, ટોટલ આર્ટિસ્ટ જોડે, કલાકાર કોઈ બી હોય, લોક ડાયરાના હોય કે સિંગર હોય, ગુજરાતી પિક્ચરોના આર્ટિસ્ટ હોય, અમુક હિન્દી પિક્ચરોના પણ, કે કોઈ સંત સાધુ મંદિરવાળા, કોઈ મંદિરના ટ્રસ્ટી હોય, સમૂહ લગ્નના કાર્યકર્તા હોય, કોઈ મેનેજર હોય, કોઈ ટ્રસ્ટી હોય, બધા જોડે મારો એક જ નંબર હતો. એ નંબર અત્યારે મારી જોડે નથી. અને અત્યારે મારો આ હું વિડીયો બનાવીને મૂકીશ એ નંબર છે. વિડીયો બનાવું ને એના ઉપર મારો નંબર પણ હું નાખી દઈશ. કોઈ મારો કોન્ટેક કદાચ કર્યો હશે 98 2 54 92 380, પણ મારો નંબર, ફોન નંબર નહીં લાગ્યો હોય. અત્યારે મેં મારો બીજો લીધો છે, નંબર ચેન્જ કર્યો છે. કેમ કે જે મારે સિમ કાર્ડ હતું એનો એ નંબર નીકળવું મતલબ મુશ્કેલ છે. નીકળે તો નીકળે, પ્રોસેસ કરીએ તો, નકર ના નીકળે એવું છે. એટલે મેં 2 થી 3 જણને, 3-4 જણને કીધું છે કે આજે મારો બર્થડે છે, આ મારો નંબર છે, મને હેપી બર્થડેનો વિડીયો બનાવીને મોકલો. હું મીનાક્ષી જોશી અમદાવાદથી બોલું છું, એવું મેં કીધેલું છે. પણ હજુ 1-2 જણ જોડે મારે વાત થઈ, આર્ટિસ્ટ જોડે, એક્ટરો જોડે અને સિંગરો જોડે. તો 2-3 જણે મને એવું કીધું છે કે વરસાદ ફૂલ છે અને અમે જ્યાં સહી ત્યાં લાઇટ નથી, લાઇટનું ઇસ્યુ છે. તો લાઇટ આવે પછી થોડોક ટાઈમ મળે એટલે અમે તમને વિડીયો બનાવીને બર્થડેનો મોકલી છીએ, એવું કીધું છે. પણ હજી કોઈનો વિડીયો આવ્યો નથી. જે મને હેપી બર્થડેનો વિડીયો બનાવીને મોકલે તોય વાંધો નથી, એનાય ધન્યવાદ, થેન્ક યુ, આભાર. અને જે મને બર્થડેનો વિડીયો ના બનાવીને મોકલે તોય મને કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે હું ખુદ મારો બર્થડે હે ને ક્યારેય કેક નથી લેતી, હું કેક નથી કાપતી, હું ફટાકડા નથી ફોડતી, એવા ખોટા ખર્ચા હું કરતી નથી. હું ખાલી આજુબાજુમાં મંદિર હોય કે ક્યાંય મારા માતાજી ભગવાનનું મંદિર હોય ત્યાં જઈને દર્શન કરી લઉં છું. ગાય કૂતરાને કે કોઈ પશુ પક્ષી પ્રાણીને ખવડાવી દઉં છું. ગાય માતાને ખવડાવી દેવાનું, નાના બાળકોને ચોકલેટ વેચી દેવાની, અને સારું બોલવાનું ને સારો વ્યવહાર કરવાનો. અને જે ભગવાન માતાજીને માનતા હોય એનું સવારે ઉઠીને કાયમ દર્શન તો કરવાના જ હોય, પણ બર્થડે હોય ત્યારે થોડુંક વધારે દર્શન કરવાના. અને પહેલું જ મીઠું મોઢું ભગવાન માતાજીને કરાવવાનું, પછી ગાય માતાને, કૂતરા હોય, ગાય હોય, બિલાડા હોય, A to Z મતલબ, અને નાના બાળકોને ચોકલેટ વેચવાની. આ મારો બર્થડે. જે કોઈ હું વિડીયો મૂકું ને વિડીયો સાંભળીને એમ થાય કે મીનાક્ષી જોશી, એક્ટર, અમદાવાદના એક્ટર, ડાન્સર એન્ડ સન્યાસી ભક્ત, ભોલેનાથ, રામદેવ પીર, મહાકાલી, મેલડી, ચામુંડા, બજરંગબલી, બધાની ભક્ત પણ છું. વિડીયો બનાવવાનું તો ઈચ્છા નહોતી થતી, પણ તોય મેં કીધું બનાવી લઉં. થોડુંક અમદાવાદમાં થોડુંક પેલું એક મામલો એવો બન્યો ને પ્લેનવાળો, એટલે તૈયાર થવાનું, વિડીયો બનાવવાનું મન મને થતું જ નહોતું જરાય. તોય મેં કીધું બર્થડે છે તો હું વિડીયો બનાવું. કેમ કે જિંદગી છે તો બધું જ છે. ક્યારે માણસ જોડે ક્યારે શું થાય છે એક પલવારની, એક સેકન્ડની પણ ખબર નથી.
એટલે મોજ માર્યો બધાય. અને મારો બર્થડે છે છતાંય હું તમને બધાને આશીર્વાદ આપું છું કે મારી મેલડી માં કાલી, બજરંગ બલી, રામદેવ પીર અને મારા ભોલેનાથ બધાનું સારું કરે. હર હર મહાદેવ. હર